આજે 9 મહાનગરપાલિકાને મંજૂરી આપી છે, તેમાં પોરબંદરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સરકારના નિર્ણયને આવકાર્યો છે। તેમણે કહ્યું કે પોરબંદર મહાનગરપાલિકા બનવાથી વિકાસના દ્વાર ખુલશે, પોરબંદરનો વધુ સારી રીતે વિકાસ કરી શકાશે। પોરબંદર એ ગાંધીજીની જન્મભૂમિ છે। પ્રવાસનની દ્રષ્ટિએ પર પોરબંદર અત્યંત મહત્વનું છે। લાંબો દરિયા કિનારો અને બરડો ડુંગર પણ બાજુમાં છે, જેના કારણે આજે નિર્ણય લેવામાં આવ્યો છે તે સ્વીકાર્ય છે, તે યોગ્ય છે। અને ભારતીય જનતા પાર્ટીનો સરકારનો આભાર માનું છું કે એમણે પોરબંદરની 9 જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાનો હુકમ કર્યો। આ હુકમ થવાને કારણે મારા પોરબંદર સહિતની જે તમામ નગરો મહાનગર તરફ બનવા જઈ રહ્યા હતા એના સુખ સગવડની અંદર અનેક પ્રકારનો વધારો થશે। શહેરો જે છે એ જે ગુજરાતના શહેરો છે, શહેરી વિકાસ છે, એ આખા દેશમાં નમૂનારૂપ છે। મહાનગરપાલિકા આવતા એનું વહીવટીતંત્ર સુદૃઢ બનશે, એની આવકના સ્ત્રોત પણ વધશે, સરકારની ગ્રાન્ટો પણ વધશે અને એને કારણે જે શહેરની અંદર જન સુવિધાઓનો વધારો થશે। એ માટે હું ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકારનો અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું।